કર્મના 6 પ્રકારે બંધ શીખી ગયા. જ્ઞાનાવર્ણીય કર્મ 5 પ્રકારે ભોગવાય છે એ પણ શીખી ગયા. હવે જ્ઞાનાવર્ણીય કર્મ 10 પ્રકારે ભોગવે આપણે, એટલે કે આપણે ભોગવીએ છીએ, એ આપણે અહીંયા જોવાનું છે. તો એના માટે આપણે વાત કરીએ તો સાદી દ્રષ્ટિથી અહીંયા વાત એમ બતાવે છે આપને કે જે આપણી 5 ઇન્દ્રિયો છે અને છઠ્ઠું મન આપણે જે કહીએ છીએ, તો એનાથી જે જ્ઞાન થાય છે આપને, કારણ કે દરેક જીવને આ 5 ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન છે એ 2 રીતે થાય છે. એક સામાન્ય રીતે અને એક વિશેષ રીતે. તો મનમાં પ્રશ્ન થતો હશે કે 5 ઇન્દ્રિયોમાં પણ આપને કેવી રીતે સામાન્ય અને વિશેષ જ્ઞાન થાય? તો એના માટે હું આપને એક સરસ મજાનો એક્ઝામ્પલ આપી દઉં કે જેમ કે કહીએ કે કોઈક બોલી રહ્યું છે, શબ્દ સંભળાય છે, પણ કોણ બોલી રહ્યું છે એ આપને નથી ખબર પડતી. તો આ જે શબ્દ સંભળાયો અર્થાત કે આપને એનું સામાન્ય જ્ઞાન થઈ ગયું, પણ વિશેષથી મતલબ કે કોણ બોલી રહ્યું છે એ નથી આપને થતું જ્ઞાન, એટલે કે તે વિશેષ આવરણ છે આપણા માટે. અને સામાન્ય નો મતલબ એમ થાય કે શબ્દનું જ જ્ઞાન ન થાય, એટલે કે શબ્દ જ સાંભળી ના શકીએ આપણે. એટલે જેમ કહીશું આપણે આ જ વસ્તુને આવી જ રીતે 5 ઇન્દ્રિયોમાં આપણે વિચારણા કરવાની છે. જ્યાં જીવની અંદર સામાન્ય જ્ઞાન નહીં હોય ત્યાં જીવની અંદર વિશેષ જ્ઞાનની કોઈ પણ પ્રકારની કલ્પના નહીં કરી શકીએ. કારણ કે આપણે કહેવાય છે કે જ્યાં સામાન્ય જ્ઞાન હશે ત્યાં જ વિશેષ જ્ઞાન હોય, જ્યાં સામાન્ય જ્ઞાન ન હોય ત્યાં વિશેષ જ્ઞાનની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો આવા સ્વરૂપની વિચારણા આપણે હવે 5 ઇન્દ્રિયના આવરણ સંબંધી કરવાની છે. તો એમાં જે આપણે છે પહેલું શ્રોત આવરણ. શ્રોત એટલે કે સાંભળવા માટેની જે આપણી ઇન્દ્રિય છે તે. હવે એ શ્રોત આવરણ આપણે 2 રીતે થાય છે. જેમ કે કોઈક વ્યક્તિ બહેરો છે, અર્થાત કે સાંભળી શકતો નથી, એ વ્યક્તિ માટે શબ્દનું જ્ઞાન પણ થઈ શકતું નથી, શબ્દ પણ એ સાંભળી શકતો નથી. તો તેવા જીવને શ્રોત આવરણ કહેવાય છે. અને જે બીજી રીતે કહીએ વિશેષથી, તો શ્રોત વિજ્ઞાન આવરણ, એટલે કે વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ જ્ઞાન રૂપે. એવા જીવ જે છે એને શબ્દનું જ્ઞાન થાય પણ વિશેષ જ્ઞાન ન થાય કે કોણ બોલાવે છે. અમુક વખત આપને અને મારી જોડે આવું બનતું હોય અવારનવાર કે કોઈક બૂમ આપને પાડતું હોય ત્યારે એ બૂમ આપને સંભળાય છે ખરી. એ વખતે આપણે જયારે આજુબાજુ જોઈએ છે અને કોઈ દેખાતું નથી હોતું ત્યારે મનમાં પ્રશ્ન ઉદ્ભવ થાય છે આપને, કોણ બોલાવતું હશે મને, કોને કામ પડ્યું અત્યારે? તો આજે આપણે બોલીએ છીએ કોણ બોલાવે છે મને. શબ્દ સંભળાઈ ગયો ખરી, પણ શબ્દ કોણ બોલ્યું એ ખબર ના પડી. તો તે કેમ ન ખબર પડી? તો તેના માટે કહેવાય છે શ્રોત વિજ્ઞાનનું આવરણ આપણા આત્મા ઉપર લાગેલું છે. એના કારણે આપને કોણ બોલાવી રહ્યું છે એનો બોધ નથી થઈ શકતો. પણ ઘણી વખત એવું પણ બને છે, ક્યારેક ખબર પડી જાય છે અને ક્યારેક ખબર નથી પડતી. તો આ એવા પ્રકારની વસ્તુ કહેવાય કે જેમ કે આવરણ છે, આપણે જેમ પડદાને સમાન આવરણની વાત કરીએ છીએ.
તો જ્યારે જ્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે, હું આવરણ શબ્દ બોલું ત્યારે દ્રષ્ટાંત એક્ઝામ્પલ રૂપે પડદાની કલ્પના કરવાની છે આપણે. તો પડદો કેવો રહે, ક્યારેક આપણે હટાવી પણ દઈએ, ક્યારેક આપણે રાખી પણ દઈએ. તો તે જ રીતે જ્યારે આવરણ કદાચ ખસી ગયું હોય તો આપને ખબર પડી જાય છે કે કોણ બોલાવે છે, ને ક્યારેક આવરણ લાગેલું હોય તો આપને ખબર નથી પડતી કે કોણ બોલાવી રહ્યું છે. આમાં કદાચ ક્યારેક એવું પણ બને છે, અનનોન પર્સન બોલાવતા હોય અને ન ખબર પડે ને તો એ વસ્તુ ઠીક છે, પણ જો કોઈ જાણીતો વ્યક્તિ બોલાવતો હોય ને ના ખબર પડે ને તો કલ્પના કરાય કે આપને અહીંયા સ્રોત વિજ્ઞાન નામનું આવરણ ચઢેલું છે. તો આપણે જ્ઞાનાવરણીય કર્મને આવા સ્વરૂપે શું કરતા હોય છે, જીવ ભોગવતા હોય છે. તો હવે એ વસ્તુને ભોગવીને આપણે કરવાનું શું છે? તો કહેવાય છે કે જે આવરણ આપણા આત્મા ઉપર લાગેલું છે એ આવરણને આપણે હવે દૂર કરવાનું છે, ખસેડી દેવાનું છે, કે જેના કારણે આપણે બધા શબ્દને સ્પષ્ટ રૂપે સાંભળી પણ શકીએ અને શબ્દને સ્પષ્ટ રૂપે સમજી પણ શકીએ કે કોણ બોલે છે, શું બોલે છે, શા માટે બોલે છે. એ બધી જ વસ્તુ સમજી શકે. એના માટે જે આપણા આત્મા ઉપર આવરણ ચઢેલું છે એ આવરણને હવે આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ બધા આવરણ એમને આપણે કહીએ તો દૂર નથી થતા, પણ એક જ વસ્તુ જે મેં આપને સમજાઈ છે, શરૂઆતના જે જ્ઞાનાવરણીય જ્ઞાન રૂપી આવરણ કઈ રીતે આપણે બાંધીએ છીએ એના જે 6 પ્રકાર શીખવાડ્યા હતા, જો એનાથી વિપરીત એટલે કે આવરણ નહીં બાંધવાનું કાર્ય કરશું તો આ વસ્તુ આપણામાંથી કોઈનામાં નહીં થઈ શકે. આ એક વાત થઈ આપણે સ્ત્રોત આવરણ માટે. એ રીતે આપણે વિચારીએ હવે નેત્ર આવરણ. જેમ કે કોઈક વ્યક્તિ જોઈ શકતું જ નથી હોતું, જેની પાસે નેત્ર એટલે કે આંખ નથી હોતી, એવા જીવને નેત્ર આવરણના કારણે કહી શકાય કે આંખ નથી. રૂપ રંગનું જ્ઞાન ન થાય અર્થાત કે તે જોઈ ના શકે વગેરે. તો એ જ કોઈક પૂર્વ ભાવમાં આવા પ્રકારનું આવરણ બાંધેલું હોવાના કારણે આ ભાવમાં કાં તો કંઈક ખામી રૂપે હોય છે, કાં તો સંપૂર્ણ નથી જોઈ શકાતું હોતું. જેમ કે ઘણી વખત આપણે કહીએ છીએ કે આપણે વ્યવહારમાં અમુક વાક્ય બોલીએ છીએ કે આ ભાવનું અહીંયા જ પૂરું કરીને જવાનું છે. તો અમુક વખતે કહેવાય કે જ્યારે આપણે એકદમ ગાઢ નિકાચિત એવા કર્મનો બંધ કરી દઈએ છીએ ત્યારે અમુક વખત એવી પરિસ્થિતિ સર્જન થાય છે, એટલે કે એવી સિચ્યુએશન આવી જાય છે કે આપણે કહી ના શકીએ કે આ જે હું કર્મને ભોગવી રહ્યો છું એ કયા ભાવનું ભોગવી રહ્યો છું. કારણ કે મેં આપને પહેલેથી જ કીધેલું છે કે આપણા જે કર્મનો ભોગવટો અત્યારે આપ કે હું કરી રહ્યા છીએ, કયા ભાવનો કર્મનો ભોગવટો થઈ રહ્યો છે ખબર નથી. એટલે નક્કી ત્યાંથી જ રાખવાનું કે હવેથી કોઈ પણ એવા અશુભ કર્મને હું બાંધું નહીં કે જેના કારણે આત્માના જે ગુણો છે એ હવે ઢંકાઈ જાય. એના માટેનો જ હવે પુરુષાર્થ કરવાનો છે. તો જે આપણે વાત કરી નેત્ર આવરણ સંબંધી, રૂપ રંગનું જ્ઞાન ન થાય, જોઈ ન શકે, એ નેત્ર આવરણના કારણે છે. અને જે એમાં પણ નેત્ર વિજ્ઞાન કહીએ એમાં પણ એ જ રીતે છે. આંખથી દેખે છે ખરી
પણ એને વિશેષ જ્ઞાન નથી થતું. એટલે કે જોઈને તે પાક્કું કહી શકાતું નથી. જેના માટે આપણે અમુક વખત કહેવાય કે કોઈક વ્યક્તિને રંગનો બોધ નથી હોતો. રંગ એટલે કે કલરનો બોધ નથી હોતો. ક્યારેક કોઈક વ્યક્તિ કલરમાં ભૂલ કરી બેસે છે, તો તેવા જીવને કહી શકાય છે આપણે કે નેત્ર વિજ્ઞાનનું આવરણ છે. એને એટલી ખબર પડે છે કે મારી સામે આ કલર છે, પણ હવે આ કલર બ્લુ છે, ગ્રીન છે, યલો છે, એવી બધી એને ખબર ના પડે. ડાર્ક છે, લાઇટ છે કલર, એવું એને બોધ ના થાય. તો કલર છે એટલો એને બોધ થયો, અર્થાત કે એને નેત્ર આવરણ નથી. પણ કલર કયો છે એ એને ખ્યાલ નથી આવતો, અર્થાત કે એને નેત્ર વિજ્ઞાન રૂપી આવરણ ચઢેલું છે આત્મા ઉપર. અથવા તો ઘણી વખત આપણે એવું પણ બને છે કે દૂરથી કોઈક વસ્તુ આપણે જોતા હોઈએ છીએ અને એ જોયા પછી આપણે અનુમાન નથી લગાડી શકતા કે પાક્કું નથી કહી શકતા કે સામેથી શું આવી રહ્યું છે અથવા સામે શું છે. કંઈક છે એટલું જ આપને દેખાય છે, પણ શું છે એ નથી દેખાતું હોતું. તો ત્યાં પણ એમ કહી શકાય કે કંઈક દેખાય છે ને, એટલે તે જીવને નેત્ર આવરણ રૂપી કર્મ નથી. પણ શું છે એ નથી દેખાતું ને, એટલે આપણે કહી શકાય છે કે એમને નેત્ર વિજ્ઞાન રૂપી આવરણ છે. એટલે કે આંખથી તે વિશેષ રૂપે તે વસ્તુનો બોધ નથી કરી શકતો. કારણ કે જયારે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ છે, એઝ ઇટ ઇઝ કોઈ પણ આપણે એઝ્યુમ કરીએ, ખાલી જોવાથી કોઈ વસ્તુનો બોધ નથી થઈ શકતો. જોઈને જયારે એનું પરફેક્ટ ડિસિઝન લઈએ છીએ ત્યારે ખબર પડે કે ના, આ વ્યક્તિને કમ્પ્લીટ નોલેજ છે. ત્યાં સુધી અધૂરું નોલેજ કહેવાય છે આપણે, એટલે કે સામાન્ય નોલેજ કહેવાય છે. તો આપણી દરેક ઇન્દ્રિયમાં પણ આવી જ કંઈક આપણે કલ્પના કરવાની છે. તો નેત્રમાં પણ થાય છે, જે મેં વાત કરી કે દૂરથી જોઈને આપણે એઝ્યુમ નથી કરી શકતા કે વ્યક્તિ છે કે વસ્તુ છે. કારણ કે અમુક વખત અંધારામાં કોઈક દૂર વસ્તુ, એટલે કે ઝાડનું જે થડ કહીએ છીએ આપણે, અને મનુષ્ય ઉભો હોય, તો અમુક વખત અમુક જીવો, સમ પર્સન સમ ટાઈમ્સ જેમ કહીએ આપણે, એ નક્કી નથી કરી શકતા હોતા કે સામે માણસ ઊભું છે કે કોઈ થડ ઊભું છે. પછી એક વિચારણા કરવા જાય છે, માણસો તો હલનચલન કરત, આ તો હલનચલન નથી કરતું એટલે માણસ જ હશે. જ્યારે વ્યક્તિ આવું બોલે છે વિચારીને કે આ માણસ જ હશે, ફાઇનલ ડિસિઝન કે છે ને સાચું નીકળે, તો કહેવાય કે તે આત્મા ઉપર નેત્ર વિજ્ઞાનના આવરણો નતા. પણ જો માણસ નક્કી ના કરી શકે ને કન્ફ્યુઝ જ રહી જાય, તો કહી શકાય કે તે આત્મા ઉપર નેત્ર વિજ્ઞાનના આવરણો ચઢેલા છે. માટે તે વ્યક્તિને, તે આત્માને વિશિષ્ટ બોધ થઈ શકતો નથી. એ રીતે હવે આપણે આગળ વિચારવા જઈએ ત્રીજા નંબર માટે, જ્ઞાન. જ્ઞાન આવરણ એટલે કે સૂંઘવાની શક્તિ સંબંધી વાત છે. અમુક જીવ એવા હોય છે કે જેમને ગંધનું એટલે કે સૂંઘવાની શક્તિ જ નથી હોતી, સૂંઘી જ નથી શકતા હોતા. અમુક વખતે જેમ કહીએ આપણે, કોઈકને શરદી થઈ છે તો પણ એને સૂંઘવાની શક્તિ નથી હોતી. અમુક માણસને બાય બોર્ન એવું હોય છે કે તેને સ્મેલની ખબર જ નથી પડતી હોતી. તો એવા બધા જીવો જેના માટે આપણે કહી શકાય છે ઘ્રાણ આવરણ થી યુક્ત એ જીવ મનાય છે આપણા માટે, કે જેના લીધે એ કોઈ પણ વસ્તુને સૂંઘી શકતો નથી, કે એને એ ગંધનું જ્ઞાન નથી થઈ શકતું.
અને તે જ માટે આગળ વિચારીએ તો જ્ઞાન વિજ્ઞાનમાં તો એ સૂંઘી શકે છે ખરી, પણ પ્રોપર નથી કહી શકાતું કે આ શાની ગંધ છે. જેમ કે અમુક વખત કહેવાય કે ઘરમાં સ્વાદિષ્ટ વાનગી બનેલી હોય, એટલી ખબર પડી જાય કે ઘરમાં સ્વાદિષ્ટ વાનગી છે કારણ કે એની સ્મેલ આપને આવી ગઈ, પણ એ શાની છે સ્મેલ એ ન ખબર પડે ક્યારેક. તો એના માટે કહેવાય કે જ્ઞાન વિજ્ઞાનનું આવરણ છે. એ જ રીતે આગળ વિચારવા જઈએ તો રસ આવરણ, કે જે જીવ ચાખી જ ના શકે, અર્થાત કે રસનું જ્ઞાન જ એને ન થાય, તે આત્મા રસ આવરણથી યુક્ત હોય તે રીતે માની શકાય છે. અને સાથે સાથે જે વિચારીએ રસ વિજ્ઞાન આવરણ, ચાખે છે ખરી પણ વ્યક્તિને વિશેષ એનું જ્ઞાન નથી થતું, એટલે કે એને ખ્યાલ નથી આવતો કે આ શેનો સ્વાદ છે. જેના માટે અમુક વખત આપણે કહીએ છીએ મીઠું ઓછું છે કે વધારે છે. મીઠું એટલે કે સોલ્ટ, ઓછું છે કે વધારે છે. અમુક વખત અમુક વ્યક્તિને એનો બોધ નથી હોતો, જેવું આપેલું હોય તેવું ખાઈ જાય છે. તો જે હું આ વાક્ય બોલ્યો, જેવું આપેલું હોય એવું ખાઈ જાય છે, તો એ બે રીતેના વ્યક્તિ હોય છે. કાં તો જેને રસમાં ખબર નથી પડતી કે કેવો સ્વાદ છે, એવા વ્યક્તિ ખાઈ જાય, અને બીજા કે જેને રસની અંદર લોલુપતા નથી, રસની અંદર આસક્તિ નથી, એવા લોકો ખાઈ જાય. તો જે બીજા નંબરનું છે કે જેને રસમાં આસક્તિ નથી, રસની અંદર લોલુપતા નથી, જે આવે તે ખાઈ જવું. જેમ કે આયંબિલ કહીએ, એમાં જો કળિયાતું હોય તો પણ વાંધો ના આવે, હિંગમણીનો ઉકાળો કે મગનું પાણી કે બીજું કઈ પણ હોય તો પણ વાંધો ના આવે. તો એના માટે આપણે કહી શકાય કે એવા જીવ માટે રસ વિજ્ઞાન આવરણ નથી, પણ એવા જીવો શું કરી રહ્યા છે, પોતાનું જે આવરણ થોડું ઘણું કદાચ લાગેલું હોય એને તોડવાનો આ પુરુષાર્થ ચાલી રહ્યો છે એમના માટે. પણ જે જીવોને નથી જ ખબર પડતી આ સ્વાદ સંબંધી, એ બધા જીવો રસ વિજ્ઞાનના આવરણથી ચઢેલા છે, અર્થાત કે એનાથી યુક્ત છે. તો એના માટે આપણે આ વસ્તુની વિચારણા કરી. હવે જે છે આપણું છેલ્લી ઇન્દ્રિય, અર્થાત કે સ્પર્શેન્દ્રિય, સ્પર્શ, ટચ જેને આપણે બોલીએ છીએ, તો એ સ્પર્શ આવરણમાં પણ એવું છે કે વ્યક્તિને સ્પર્શનું જ્ઞાન જ ન થાય, કે એ જીવ સ્પર્શ કરે તો પણ એને ખ્યાલ ના આવે કે આ હું સ્પર્શ કરી રહ્યો છું કે નથી કરી રહ્યો. એ જ કહીએ આપણે, જેમ કે લકવો, કોઈ પણ વ્યક્તિને લકવો થયેલો છે તો એ વ્યક્તિ ટચ કરશે તો પણ એના મન સુધી એ વસ્તુ નહીં ધ્યાનમાં આવે કે આ હું સ્પર્શ કરી રહ્યો છું. એ સ્પર્શનો એને નોલેજ, જ્ઞાન નથી મળતું, ફિલિંગ નથી આવતી એને કે આ હું સ્પર્શ કરું છું. તો એવો જે જીવ છે એ જીવ સ્પર્શના આવરણથી યુક્ત થયેલો મનાય છે. અને એની સાથે સાથે જે આપણે વિચારણા કરીએ સ્પર્શ વિજ્ઞાન આવરણ, એટલે કે જીવને સ્પર્શનું જ્ઞાન તો થાય છે પણ એને વિશેષ જ્ઞાન ન થાય, અર્થાત કે આ તેનો સ્પર્શ છે, આ કઈ વસ્તુનો સ્પર્શ છે, એ બધી વસ્તુનો બોધ એ વ્યક્તિને ન થઈ શકે. જેમ કે આપણે કહીએ છીએ અંધ માણસ, તો જેમ કોઈ અંધ વ્યક્તિ સ્પર્શથી ઓળખી શકે તે રીતે તે ન ઓળખી શકે.
એટલે કે મારી સામે મેં સ્પર્શ કર્યો, કોઈક વસ્તુને મેં ટચ કરી, પણ એને હું સ્પેસિફિક ના કહી શકું કે આ કોનો ટચ મેં કર્યો છે. કોઈ લીસી વસ્તુ છે, કોઈ સ્મૂથ છે, કોઈ ટફ વસ્તુ છે. તો એવો જો જીવ છે તો તેવો જીવ સ્પર્શ વિજ્ઞાનના આવરણથી યુક્ત હોય તેમ માની શકાય છે. તો એના આધારે આપણે અત્યારે નક્કી કરી શક્યું ને નક્કી કર્યું પણ ખરી કે આ જે આપણી 5 ઇન્દ્રિય છે એ 5 ઇન્દ્રિયથી આપણે બધા બે રીતે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, સામાન્ય રીતે અને વિશેષ રીતે. તો અત્યારે એટલું કહી શકાય કે કોઈક પૂર્વ ભાવના સારા કર્મોના લીધે દરેક ઇન્દ્રિયનું જે આપણું સામાન્ય આવરણ છે, જેને આપણે શ્રોત આવરણ, નેત્ર આવરણ, ઘ્રાણ આવરણ, રસ આવરણ અને સ્પર્શ આવરણ, આ આવરણથી આપણે અત્યારે યુક્ત નથી. એટલે કે એ સંબંધી કોઈ અશુભ કર્મ પૂર્વ ભાવોમાં કે આ ભાવમાં હજી સુધી કદાચ નથી કર્યા. એના લીધે આપણે આ બધી વસ્તુઓ અત્યારે એકદમ સ્પષ્ટીકરણ સાથે બોધ થઈ રહ્યો છે. પણ જે વિશિષ્ટ જ્ઞાનની વાત આવે છે, આપણે સ્ત્રોત વિજ્ઞાન, નેત્ર વિજ્ઞાન, જ્ઞાન વિજ્ઞાન, રસ વિજ્ઞાન અને સ્પર્શ વિજ્ઞાન, તો શું આપણે આ 5 ઇન્દ્રિયના વિશેષ જ્ઞાનનું આવરણથી યુક્ત આપણે છીએ કે નથી? તો એવા સ્વરૂપના હવે આપણે આપણાથી દૂર કરવાનો છે અને દરેક વસ્તુ સાચી રીતે બોધ પ્રાપ્તિ કરવાની છે. કારણ કે જ્યાં સુધી વસ્તુનો સાચો બોધ પ્રાપ્ત નહીં કરી શકીએ ત્યાં સુધી આપણા આત્માનો ઉદ્ધાર થઈ શકશે નહીં. એટલે હું હંમેશા કહીશ મારા આ પાઠમાં કે આપણે માત્ર સાંભળવાનું નથી, એને શું કરવાનું છે? અનુકરણ કરવાના તરફ આપણે જવાનું છે. કારણ કે કહીએ ને કે આપણા આત્મામાં ધર્મ સંબંધી છે ને, આપણે 4 પ્રકારના સ્ટેપની વિચારણા કરીએ છીએ. કે સૌ પ્રથમ આપણે વિચારીએ છીએ, પછી એ વિચારીને એને સમજવાનો પ્રયત્ન કરીએ, સમજવા બાદ એ જે સમજ્યા છે એને સ્વીકાર કરવાની વાત થાય, અને એ વસ્તુ સ્વીકાર થાય ત્યારબાદ એને અનુકરણ કરવાની ઈચ્છા થાય. કારણ કે કોઈ પણ વસ્તુ વિચારીશું ત્યાર પછી જ એને સમજવાની ઈચ્છા થશે. જેમ જેમ આપણે સમજીશું તેમ તેમ પછી તે વસ્તુની સ્વીકૃતિ કરતા થઈશું, એટલે કે એક્સેપ્ટ કરતા થઈશું. અને એ એક્સેપ્ટ કર્યા બાદ એ વસ્તુને આપણે ફોલો કરતા થઈશું. તો બસ આપણે આપણા ધર્મ સંબંધી આ જ વસ્તુને અહીંયા વિચારવાની છે કે આ જે આપણા 4 સ્ટેપ છે, થિંકિંગ, રીડિંગ, એક્સેપ્ટિંગ એન્ડ ફોલોઈંગ, તો આપણે આ જે 4 સ્ટેપ લીધા એ 4 સ્ટેપમાંથી આપણે બધા કયા સ્ટેપમાં છીએ? થિંકિંગમાં છીએ ખાલી, પછી આગળ રીડિંગમાં આવ્યા છીએ, એક્સેપ્ટ કરીએ છીએ કે પછી એનો ફોલો અપ લઈએ છીએ, એટલે કે ફોલો કરીએ છીએ, અનુકરણ કરીએ છીએ આપણે? તો બસ આજથી અર્થાત હમણાંથી એટલું વિચારવાનું છે કે ધર્મ સંબંધી જેટલી વસ્તુ આપણે સ્વીકારી છે અત્યાર સુધી, અથવા તો જેટલું ભણ્યા છીએ, તો જેટલું અત્યાર સુધી ભણ્યા છીએ એ બધી વસ્તુને આપણે શું સાચા હૃદયથી સ્વીકારેલી છે ખરી? જો સ્વીકારેલી હશે તો સૌથી સારું છે, કોઈ ડાઉટ નથી. પણ હવે એ સ્વીકાર્યા બાદ એને આપણે અનુકરણ કેટલું કરીએ છીએ, એનું ફોલો કેટલું કરીએ છીએ? કારણ કે ઘણી બધી વસ્તુઓ આપ અને હું છે ને સ્વીકારીએ છીએ ખરી,
પણ જ્યારે પોતાની ઉપર ફોલો કરવાની વાત આવે છે ને, ત્યારે તે વસ્તુ નથી થઈ શકતી. તો બસ આજથી આપણે પોતાને આ 4 પ્રશ્નથી બાંધીને રાખવાના છે રોજ ને રોજ, કે ધર્મ સંબંધી કેટલું વિચાર્યું, ધર્મ સંબંધી કેટલું સમજ્યા, ધર્મ સંબંધી કેટલું સ્વીકાર્યું અને ધર્મ સંબંધી કેટલું આપણે અનુકરણ કર્યું. કારણ કે કહેવાય ને, આના માટે હું આપણે એક્ઝામ્પલ આપણું પ્રેક્ટિકલ લાઈફમાં તો આપણે કહીએ છીએ કે આપણે પોતાની લાઈફમાં જે કોઈ બિઝનેસ છે કે એઝ અ કંઈ પણ, એમાં જો આપણે સક્સેસ થવું છે તો આ 4 વસ્તુનું ફોલો અપ ત્યાં આપણે લઈએ છીએ. એઝ અ કંઈ પણ આપણું વર્ક છે તો એમાં નવું કંઈક ને કંઈક વિચારશું, એટલે કે એનું થિંકિંગ કરશું. એ પછી એ જે થિંકિંગ કરેલું છે એને સમજવાનો, અન્ડરસ્ટેન્ડિંગ થવાનો આપણે ટ્રાય કરશું. જો વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે તો પછી એ વસ્તુને માઇન્ડમાં એક્સેપ્ટ કરી લઈશું અને પછી આપણે એ જ વસ્તુને આપણા બિઝનેસમાં ફોલો કરશું. કારણ કે જેમ જેમ ટાઈમ ચેન્જીસ થાય છે તેમ તેમ ન્યૂ થિંકિંગ જોઈશે અને એ ન્યૂ થિંકિંગને જ્યાં સુધી ન્યૂ ફોલોઅપ સુધી નહીં લાવીએ, ફોલો નહીં કરીએ, ત્યાં સુધી આપણે આપણા વર્કમાં સક્સેસ નથી થઈ શકતા. એ જ વસ્તુને આપણે ધર્મમાં કરવાનું છે. પછી જુઓ, જેમ આપણે આપણી લાઈફમાં સક્સેસ થઈએ છીએ તેમ આપણે આપણા ધર્મમાં કેમ સક્સેસ નહીં થઈએ. કારણ કે આપને અને મને ખબર છે કે જેમ જેમ પીએમ બદલાય છે એ વસ્તુઓ માર્કેટમાં ટેકનોલોજીમાં આવે છે. કઈ રીતે આવી? સૌથી પહેલા એને થિંકિંગ કર્યું અને લાસ્ટ સ્ટેપ એને ફોલો કર્યું, ત્યારે આપણે એટલા સક્સેસ થઈ શકીએ છીએ. તો બસ આપણે આપણા ધર્મમાં પણ આ જ વસ્તુ કરવાની. જે વસ્તુ કરીએ છીએ રૂટીનમાં એ તો કરવાની જ છે, પણ એવરી ડે કંઈક ન્યૂ થિંકિંગ કરવાનું છે. સવારે જાગીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી આજે કંઈક નવું વિચારીએ, પછી આજે એને કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો સમજી લીધું છે તો એને સ્વીકારવાનો, એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરીએ અને લાસ્ટ સ્ટેપ છે ફોલો કરવું. તો બસ હવે ચેન્નઈ આજથી હમણાંથી આ વસ્તુને આપણે બધાએ કરવાની છે. જો આવું બધું આપણે કરીશું, કંઈક નવું, કંઈક યુનિક નવું કરતા જઈશું, તો જ આપણે કહેવાશે કે ધર્મ સંબંધી આપણી અંદર, આપણા આત્મામાં વધારો થશે. માત્ર હું કહી દઉં કે ના, મારો આત્માનો તો ધર્મમાં વધારો થાય જ છે, એમાં મારે આવું કઈ કરવાની જરૂર નથી, તે માત્ર આપણે બોલીએ છીએ. જ્યારે સિચ્યુએશન એવી આવે ત્યારે જો આપણે કરીએ ને તો કહી શકાય. અને સિચ્યુએશનમાં આપણે કરી ક્યારે શકીશું? આ 4 સ્ટેપને આપણે ધ્યાનમાં રાખ્યું હશે તો માત્ર આજેથી એક મારું કહેવાય કે વિનંતી કહો કે કઈ પણ વસ્તુ કહો, આજથી આપણે આટલી વસ્તુને વિચારવાની છે. બહુ લાંબી નથી કે તો વિશિષ્ટ. ધર્મ સંબંધી જેટલું પણ ખબર છે, ચલો નવું ઠીક છે પછી વિચારીએ, જેટલું પણ ખબર છે એમાંના એક પોઈન્ટને વિચારણા કરો. બસ બીજું કઈ જ નહીં. જે કોઈ પણ વિષયનું ખબર છે એના માટે વિચારો ખાલી. કારણ કે મને ધ્યાન છે કે આ પાઠમાં આપણે જ્ઞાન ગોષ્ઠીમાં પધારો છો એની પહેલા આપણે કાયસર્ગ કર્યો છો, તો એ કાયસર્ગમાં આપ જે કંઈ પણ બોલો છો, બરાબર, તો એનું માત્ર વિચારણા કરો. પછી એને સમજો, એને સ્વીકારો અને પછી જુઓ કે એ ફોલો આપણું 100% થાય છે ત્યાં.
જો થતું હશે તો સૌથી સરસ, એમાં કોઈ શંકા નથી કહેતો, પણ 100% થાય છે ને જ્યાં સુધી 100% ન થાય ત્યાં સુધી એની ઉપર તનતોડ મહેનત કરો, એટલે કે હાર્ડ વર્ક કરો. તો પછી જુઓ કે આપણી અંદર ધર્મ સંબંધી કેવું પરિવર્તન છે, ધર્મમાં આપણી કેટલી સફળતા છે એ આપણે અહીંયાથી કહી શકીશું. તો આ વાત આપણે કરી અત્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મના વિસ્તાર સંબંધી વાત પૂર્ણ કરી. તો સામાન્યથી હવે 1-2 વસ્તુ છે એ હું બોલી દઉં છું. જ્ઞાનાવર્ણ્ય કર્મની જે સ્થિતિ છે, એટલે કે કેટલો સમય રહે છે એની વાત ખાલી કરી દઉં. તો મિનિમમ જેને જગન્ય રૂપે આપણે બોલીએ છીએ, તો જગન્ય અંતર્મોઢૂત હોય છે અને ઉત્કૃષ્ટ એટલે કે મેક્સિમમ 30 ક્રોડી સાગરો પંપ હોય છે. જ્ઞાનાવર્ણ્ય જો આપણે બાંધશું તો જગન્યમાં પણ તેનો ભોગવટો થઈ જાય અને મેક્સિમમ 30 ક્રોડી સાગરો પંપ પણ લઈ શકે છે. અને એની જે અબાધા છે જગન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી 3000 વર્ષ છે. તો મનમાં પ્રશ્ન થશે, અબાધા કાળ એટલે શું? તો આ અબાધા કાળની વાત આપણે કાલે જોઈશું. અને સાથે સાથે જે લાસ્ટ વીકમાં મેં ક્વેશ્ચન મૂકેલો હતો, 5 જ્ઞાનનો ક્રમ અને મતિ શ્રુતનો તફાવત, આ 3 વસ્તુ ઉપર આપણે કાલે વિચારણા અને ચર્ચા કરશું.